મંગલાચરણ કરીને કર સાનવી તું. હા જી. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિકો ભવેત તમહં સર્વદા વંદે નંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम. જે હું ગઈકાલનો ક્લાસ સમરાઇઝ કરું કે ધૈર્ય આખું જે ધૈર્ય જે હતું એ સમરાઇઝ કરું કે શું સમરાઇઝ કરું ગઈકાલનો ક્લાસ? કાલે તો આપણે શું કર્યું હતું? આપણે 9મો શ્લોક કર્યો તો જે છે. હા. તો એનું સમરાઇઝ તને જેમ સારું લાગે તેમ તું કર ને. આખું ધૈર્ય કર, ભલે આખું 16 ગ્રંથ કર યમદાષ્ટક થી, તોય વાંધો નથી. ઠીક છે. તો ધૈર્યમાં મને એવી સમજણ પડી હતી કે ધૈર્યનું આદર્શ એવું સ્વરૂપ છે કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ અમૃતે સર્વદત્ સદા. એટલે દુઃખ એટલે આનો એવો મતલબ થાય છે કે મરણ પર્યંત થઈને દુઃખનું સહન કરવું જોઈએ. તો અને અહીંયા આજે ધૈર્ય જે છે એ બહુ કષ્ટ વાળું થઈ ગયું કે મરણ પર્યંત થઈને દુઃખનું સહન કરવું. પછી મહાપ્રભુજીનો એવો અભિપ્રાય છે કે આપણે વિવેકને પ્રાપ્ત કરી દીધું હોય તો ધૈર્યને પાલન કરવામાં આપનામાં સામર્થ્ય આવશે. કારણ કે વિવેકના બેઝ પર ધૈર્ય છે. અને કારણ કે જે વિવેકનું સિદ્ધાંત છે કે બધું હરિના ઈચ્છાથી કરતા, કારણ કે જે વિવેકનું સિદ્ધાંત છે કે બધું હરિના ઈચ્છાથી થશે. તો જે દુઃખ ઉત્પન્ન થાય છે એ હરિના ઈચ્છાથી જ થાય છે. અને એવું પણ અને 3 પ્રકારના દુઃખો છે: આદિ ભૌતિક દુઃખ, આધ્યાત્મિક દુઃખ અને આદિ દૈવિક દુઃખ. આદિ ભૌતિક દુઃખ માં એટલે દેહ સંબંધી દુઃખ, અને જે છાસ ની જેમ સમજવું જોઈએ. કારણ કે માખણ છાસ માંથી જતું રહે તો છાસ એ સાર વગરનું થઈ જાય. તો એવી જ રીતે દેહ પણ સાર વગરનું છે, કારણ કે ટેમ્પરરી છે. અને જયારે આત્માથી દેહ થી બહાર જતું રહે તો એ દેહ યુઝલેસ છે. અને પછી આધ્યાત્મિક દુઃખ છે કે ઇન્દ્રિયો કે આત્મ સંબંધી દુઃખ, જે આપણે જડ ભરત માંથી આપણે સમજી શકીએ છીએ. અને પછી આદિ દૈવિક દુઃખ એટલે પ્રભુ સંબંધી કે શ્રી કૃષ્ણ સંબંધી દુઃખ કે ચિંતા. જેવી રીતે શ્રી કૃષ્ણ રાસલીલા વખતે ગોપીજનોથી સંતાઈ ગયા હતા, તો ગોપીજનોને બહુ દુઃખ થયું હતું. તો આ આદિ દૈવિક દુઃખ થયું. અને હવે અહીંયા ધૈર્યનું આદર્શ જે રૂપ જે છે કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ અમૃતે સર્વદત્ સદા, એને મેળવવા માટે એ લક્ષણો છે. અને પેલું છે અનાગ્રહ, કે જે આમને દુઃખનો આગ્રહ ના કરવો જોઈએ, કે આપણે સામે ચાલીને દુઃખ આમને સહન કરવું ના જોઈએ. અને એવું પણ કહી શકાય કે દુઃખનો સહજ પ્રતિકાર થતો હોય તો દુઃખી રહેવું એનો આગ્રહ રાખવો ના જોઈએ. અને સહજ પ્રતિકાર એટલે સહજ એટલે કે જે એક વ્યક્તિ માટે જે સહજ હોય એ વ્યક્તિ પર ડિપેન્ડ થાય છે કે શું એના માટે સહજ છે શું અસહજ છે. અને તો એ વ્યક્તિને એનો વિચાર કરવો પડશે વ્યક્તિને. અને
મને એવું પણ સમજાયું હતું કે અને આપણે મને એવું પણ સમજાયું હતું કે બીજો એવો ઉપાય કે લક્ષણ હતો કે આપને ઇન્દ્રિયોનો ત્યાગ કરવો જોઈએ કાયા વાણી અને મનથી. અને કારણ કે ઇન્દ્રિયોનો ત્યાગ નહીં, અર્પણ. સ્વયં ઇન્દ્રિય કાર્યાણી, ઇન્દ્રિયોના કાર્યોનો ત્યાગ. એટલે આપણી જે સેન્સીસ છે એના જે ફંક્શન કે એની એક્ટિવિટી, એનું મનથી સ્મરણ નહીં કરવું, સંકલ્પ નહીં કરવા, એના વિષયમાં બોલવું કે એની ચર્ચા નહીં કરવી, કે ફિઝિકલી એ પ્રકારની એક્ટિવિટી ઇનિશિએટ ન કરવી, આવો એનો અર્થ થાય છે. જી મને એવું સમજાવ્યું કે જે ઇન્દ્રિયોનું જે કાર્ય જે હોય કે ઇન્દ્રિયોથી જે કાર્ય થતું હોય એનો ત્યાગ કરવું જોઈએ કાયા મન અને વાણીથી. અને એટલે આ બીજો ઉપાય છે. આપણે આવું કરીએ તો દુઃખ આમનાથી ધૈર્ય સિદ્ધ થશે. અને છેલ્લો ઉપાય અસામર્થ્યની ભાવના કે છે. અને અસામર્થ્યની ભાવના એટલે આપણે સમર્થ નથી એવો વિચાર કે ભાવના. તો એટલે જો આપણાથી એક એક્ટિવિટી આપણાથી ના થાય કે આપણે એનામાં આપણે અસમર્થ છે તો એના વિચાર્યા કર્યા વગર આપણે એનો સ્વીકાર કરી દેવો જોઈએ કે આપણે આવું કરવામાં આપણે અસમર્થ છે અને આપણે ધૈર્ય રાખવું જોઈએ. અને પછી હવે 9મા શ્લોકમાં હવે શ્રી મહાપ્રભુજી ખાલી ધૈર્યનું સમાપન નહીં કરતા પણ વિવેક અને ધૈર્યનું કરે છે. કારણ કે શ્રી મહાપ્રભુજી વિવેક અને ધૈર્યને એક જ કક્ષામાં માને છે. અને આ કક્ષા એવી છે જેનાથી આશય સિદ્ધ થશે કે એની પ્રાપ્તિ કરી શકાય. એટલે વિવેક અને ધૈર્ય બંનેથી આશય સિદ્ધ થાય છે. આ ખાલી વિવેકથી જ નહીં થતો કે ખાલી ધૈર્યથી જ નહીં થતો, આ બંનેથી જ આશય સિદ્ધ થાય છે. એટલે અહીંયા મહાપ્રભુજી વિવેક અને ધૈર્યનો ઉપસંહાર કર્યો છે અને આશયનું હવે સમજાવશે. કોઈને કઈ પૂછવું છે, કઈ કહેવું છે? જય જે વિષય મને અહીંયા ખાલી ક્લેરિફાય કરવું છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી કીધું છે કે વિવેક અને ધૈર્ય બંને જરૂરી છે આશયની પ્રાપ્તિ માટે. પણ આ વિવેક અને ધૈર્ય આપનામાં ના હોય તો પણ કે આપણે સમર્થ નથી વિવેક અને ધૈર્ય આપનામાં ડેવલપ કરવાનું, તો પણ આપણે આશય રાખવું જ જોઈએ ને જય એવું પણ સમજવું. અર્પણ ને પૂછીએ આપણે. અર્પણ, તને શું લાગે છે? મન લાગે છે આપણે બંને કરવું જોઈએ, વિવેક અને ધૈર્ય. આશય હોવું જોઈએ. આશય તો હોવું જ જોઈએ, થાય તો ના થાય. મને ખબર છે. અચ્છા, કઈ વાંધો. ભક્તિ? મને એવું લાગે છે કે એકલા વિવેક કે એકલા ધૈર્યથી આશય સિદ્ધ નહીં થાય. વિવેક અને ધૈર્ય બંનેથી આશય સિદ્ધ થાય છે. જે વિવેક સાધવા કે ધૈર્ય સાધવા આપણે ઉપાયો અહીંયા બતાવ્યા છે એ આપણાથી નથી થતા, આપણે નથી કરી શકતા. તો આપણે પ્રભુનો આશ્રય કરવો જોઈએ. પ્રભુ તો સર્વસામર્થ્યવાન છે. આપણે પ્રભુનો આશ્રય નિશ્ચિત કરવો જોઈએ. નિસ્વાર્થતા જેમ આગળ બિલાડીનો જેમ ઉદાહરણ બતાવ્યું કે બિલાડીનો જે હતો જેમ કે એની મા ઉપર સમર્પિત હતી ને એના પર આધારિત હતી, એટલે એ કોઈ સાધન નથી કરતી. એવી રીતે આપણે પણ ઠાકોરજી ઉપર એકદમ આશ્રય રાખવો જોઈએ કે મારાથી કઈ થતું નથી તો ઠાકોરજી છે જે મને કરાવશે. તો પ્રભુ તો સર્વ સામર્થ્યવાન છે, તો વિવેક અને ધૈર્ય પણ પ્રભુ સિદ્ધ કરી આપશે. જે મને એવું લાગે છે.
બંસી કઈ તને કેવું છે? મને પણ ઈ જ પ્રણામ દીદી. મને પણ ઈ જ લાગે છે કે ભક્તિએ કીધું કે આપણે પ્રભુમાં આશ્રય દ્રઢ તો રાખવો જ જોઈએ. આપણો આશ્રય દ્રઢ હશે ને પ્રભુની કૃપા હશે તો આપણો વિવેક ને ધૈર્ય પણ સુધરી જશે. સાનવી આવું તું કહી રહી છે? તું શું કહેવા માંગે છે? બંસી અને ભક્તિએ કહ્યું એના? હા જજ, પણ મને કોન્ટ્રડિક્ટરી નથી કે પહેલા શ્રી મહાપ્રભુજી કહે છે કે વિવેક અને અધૈર્ય જરૂરી છે આશ્રયની સિદ્ધિ માટે, અને પછી બીજું એવું છે કે આપણે આશ્રય રાખવું જોઈએ તો વિવેક અને અધૈર્ય સિદ્ધ થાય. એટલે આ બંને રીતે આપણે કરી શકીએ, લાઈક આ બંને રીતે આપણે સમજવું જોઈએ આ પાઠને. હવે જો આશ્રય રાખીએ તો વિવેક ધૈર્ય દ્રઢ થાય. એક્ઝેક્ટલી આ રીતે તો શ્રી મહાપ્રભુજી નો કોઈ સ્ટેટમેન્ટ નથી. અશક્ય હરિરેવાસ્તી સર્વમ આશ્રય તો ભવે. મહાપ્રભુજી તો એમાં આજ્ઞા કરી રહ્યા છે. એટલે આશ્રયનું પ્રકરણ અહીંયા આરંભ થયું એના પૂર્વ વિવેક અને ધૈર્યને સાધવા માટેના જે પણ ઉપાયો કહ્યા, એ ઉપાયો કરવામાં જો કોઈ સમર્થ નથી તે સ્થિતિમાં એ કેવલ આશ્રય રાખે પ્રભુનો તો આશ્રયથી બધું જ થશે. આશ્રયની એવી મહિમા છે જે મહાપ્રભુજી આમ આજ્ઞા કરી રહ્યા છે. પણ જો મહાપ્રભુજી સામે કોઈ આવે અને બહુ પૂછપૂછ કરે કે મારે શું કરવું જોઈએ, મારે શું કરવું જોઈએ, હું શું કરું, હું શું કરી શકું, તો શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે ને વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથાશ્રય વિવેકસ્તુ હરિસર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. એમ પેલા વિવેક સમજાવ્યો, વિવેક કઈ રીતે જાળવવો જોઈએ એના ઉપાય બતાવ્યા. પછી ધૈર્ય સમજાવ્યું કે તું આવું કર, ધીરજ ધર. આમ વિવેક અને ધૈર્ય તું જો જાળવીશ તો આશ્રય તારો દ્રઢ થશે. એમ શ્રી મહાપ્રભુજી એને સમજાવી રહ્યા છે. હવે સમજાવતા સમજાવતા જયારે ધૈર્યના અંતમાં પહોંચ્યા તો ઉપસંહારમાં શ્રી મહાપ્રભુજીએ એમ આજ્ઞા કરી કે જો કોઈ એમ કે ભાઈ મારાથી તો આટલું બધું નહીં થઈ શકે, તો શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે સર્વમ આશ્રય તો ભવેત. નિરૂપણ આ રીતે થઈ રહ્યું છે. તો જે રીતે થઈ રહ્યું છે એ સ્પિરિટમાં એને આપણને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે આશ્રય એ લક્ષ્ય છે. આશ્રય સુધી પહોંચવાનો ઉપાય વિવેક અને ધૈર્ય છે. હવે લક્ષ્ય જે છે કઈ જાતનું હોય કે આપણે મનમાં ધારી લીધું હોય કે મને આમ કરવું છે, પણ ત્યાં સુધી પહોંચવાની યાત્રા તો ઘણી લાંબી હોય. જેમ તમે અત્યારે ભણો છો, આપણામાં બચ્ચાઓમાં સૌથી નાનો બચ્ચો છે રાશેષ છે, 4થા ધોરણમાં છે, કોઈ 5મામાં છે, તમે કોઈ 10માં 11માં ભણતા હશો. તો શરૂઆતમાં તો કંઈ નક્કી કરી શકાય એવી બુદ્ધિ હોતી નથી. કેમ કે આપણામાં શું યોગ્યતા છે અને શું આપણને રુચિ છે એ આપણે પોતાની રુચિ અને યોગ્યતાને પરખવામાં જ 10-12 વર્ષ નીકળી જતા હોય. એટલા વર્ષમાં એજ્યુકેશનના કે જે કંઈ પણ આગળ તમારું કરિયર હોય એની ફિલ્ડ સમયે બધા બદલી જતા હોય. તો આપણે જે વિષયમાં રુચિ કરી હોય કે સંકલ્પ કર્યો હોય
એ 5-7 વર્ષની અંદર તો બધું ચેન્જ થઈ ગયું હોય. ફરી પાછું તો આપણને રીથિંક કરવું પડે બધું. તો ઘણો બધો સમય તો આપણો સંકલ્પ વિકલ્પમાં જ જતો રહે. જ્યારે આપણે કંઈ નક્કી કરીએ એના પછી આપણે કોઈ વસ્તુની શરૂઆત થઈ શકે. જય આપનો અવાજ નથી આવતો. મારો અવાજ આવે છે હવે? હા જય હા, એ વચ્ચે ગડબડી થઈ ગઈ. તો શું સાંભળ્યું? આપ સ્કૂલનું એક્ઝામ્પલ આપતા હતા જય. હા, તો આપણે આપણું લક્ષ્ય નક્કી કરવા માટે ઘણો લાંબો સમય તો આપણો સંશય વિષય વિકલ્પમાં જતો રહે છે. પછી જ્યારે આપણે કોઈ વિષયનું નિર્ધારણ કરીએ કે નહીં હવે આપણે આવું કરીશું, તે પછી એ દિશામાં આપણી યાત્રા શરૂ થાય. પ્રયત્ન કોઈ એ પ્રયત્નને પૂર્ણ કરી શકે અને એના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે, કોઈ ન પણ કરી શકે. તો હવે જો ધ્યાનથી એ સમજવાનું છે કે કેટલીક વસ્તુઓ સાધ્ય હોય, કેટલીક વસ્તુઓ સિદ્ધ હોય. સાધ્ય અને સિદ્ધમાં અંતર શું છે? કે જેમ કોઈ વ્યક્તિને ખૂબ પૈસા કમાવા છે, એટલે ખૂબ ધન સંપન્ન બનવું છે. પરંતુ એના પાસે એટલું ધન અત્યારે છે નહીં, અને એને કોઈ વ્યવસાયમાં કે કોઈ એ જાતનું પ્રયત્ન કરી અને એ પૈસા કમાવાના છે. તો એનો મતલબ એ થશે કે એની જે સંપત્તિની કામના છે એ સાધ્ય છે. એટલે જેની પાસે છે નહીં પરંતુ એને મેળવવાનું છે. અને બીજું છે સિદ્ધ. એટલે કોઈ સંપત્તિવાન વ્યક્તિનો પુત્ર છે કે પુત્રી છે, એની પણ એ કામના છે કે મને પણ ખૂબ જ સંપત્તિ મને પ્રાપ્ત થાય. પણ એ સંપત્તિ તો જે કુલમાં એ પેદા થયો છે એને એ પ્રાપ્ત જ છે. તો એને એ પ્રાપ્ત કરવાની નથી, એટલે સંપત્તિ એના માટે સાધ્ય નથી, સિદ્ધ છે, એટલે પ્રાપ્ત જ છે. અંતર કેટલો રહે છે કે જે એને એના
સંપત્તિ અત્યારે જેના પણ કંટ્રોલમાં છે કે જેના હાથમાં છે એની પરમિશન પડી જાય તો એને ભોગવી શકે. અથવા એ સંપત્તિને રિયલાઇઝ કરી લે તો એને એનું ફળ મળી ગયું. તો ઉપાય બંને પ્રકારના છે, એક સિદ્ધોપાય છે અને એક સાધ્યોપાય છે. એટલે જે સાધન, જે પ્રયત્ન કે જે ઇન્સ્ટ્રુમેન્ટ કે ટૂલ્સ કે જે મીન્સ જેને આપણે એકઠા કરવાના છે, પ્રાપ્ત કરવાના છે અને પછી એનાથી કોઈ કામ કરવાનું છે તો એ સાધ્ય થયું. અને એક સિદ્ધોપાય, જેમ પક્ષીઓ હોય એમને જયારે બચ્ચા થવાના હોય ત્યારે એ લોકો માળો બનાવે. તો એ ઘાસ, તણખલા અને બધું પાંદડા અને જે વસ્તુ એનાથી બનતી હોય એમને અનુકૂળ હોય તે બધી વસ્તુઓ એકઠી કરે અને તે પછી એનો માળો બનાવીને એમાં બચ્ચા આવે. એ બચ્ચા આપે તેટલા પૂરતો જ એમને માળાનો ઉપયોગ હોય છે, પછી કોઈ ઉપયોગ નથી હોતો. પણ એ માળો એમના માટે સાધ્ય છે, સિદ્ધ નથી. પરંતુ ઘણા બધા પક્ષીઓ એવા હોય છે, જેમ એવું સાંભળ્યું છે વાર્તામાં, ને એવું સાચું છે કે નહીં મને બહુ ખબર નથી, કે જે કાગડા છે એ કોયલના માળામાં ઈંડા પોતાના મૂકી દે, કાગડી. અને કેમ કે એ બંનેનો રંગ કાળો છે, ખાલી અવાજમાં ફરક છે, તો કોયલ બિચારી એ કાગડીના ઈંડાને પોતાના ઈંડા સમજી અને એને સેવતી હોય છે, ઉછેરીને. પછી એ તો જે કાઉ કાઉ કરશે એટલે ખબર પડી જશે. તો કાગડી માટે રેડીમેડ એને માળો કોયલનો મળી રહેશે. એ જ રીતે જે બહુ હાઈટ ઉપર ઉડનારા પક્ષીઓ છે, એટલે સમડી ગુજરાતીમાં જેને કે ગિદ્ધ છે, વલ્ચર છે, આ બધા જે પક્ષીઓ છે એ પહાડની ઊંચી ઊંચી જે બખોલ હોય કે ગુફાઓ હોય, નાની મોટી કે એવા સ્થાનો હોય, એ રેડીમેડ સ્થાનને પોતાનું ઘર બનાવી લેતા હોય છે. એ લોકો આ ઘર બનાવવાની ઝંઝટમાં નથી પડતા હોતા. તો એ એમના માટે સિદ્ધ ઉપાય થયો. બનાવવાની ઝંઝટ નથી એટલે સાધ્ય ન બને. એવી રીતે ભગવદ આશ્રય અને વિવેક ધૈર્ય, આ બંને વચ્ચે આ અંતર છે. વિવેક અને ધૈર્યથી આશ્રયને સિદ્ધ કરવું, તો આ આશ્રય, વિવેક, ધૈર્ય જે છે એ એના ઉપાય થયા અને આશ્રય સાધ્ય થયું. ઉદાહરણ, વાંદરીનું બચ્ચું. કે વાંદરીનું બચ્ચું એની માને વળગે છે, પ્રયત્ન એનો છે. માં કઈ ના નથી પાડતી, માં તો પોતાના બચ્ચાને સાચવે જ ને. તો એ જેવું બચ્ચું એને પકડે એવી રીતે માં પણ એને બે હાથથી પકડી લે, સહારો આપી દે, જ્યાં જવું હોય ત્યાં લઈ જાય. તો વિવેક અને ધૈર્યથી આશ્રયની સિદ્ધિ એ આશ્રયનું સાધ્ય રૂપ થયું. પણ આપણે એક ઉદાહરણ લઈએ, વાંદરીના બચ્ચાનું જ આપણે ઉદાહરણ લઈએ. માની લો કોઈ વાંદરીનું બચ્ચું એટલું કમજોર હોય, બીમાર હોય કે વિકલાંગ હોય, ઘાયલ હોય,
કે એ પોતે એની માને પકડી ન શકે, તો શું માં એની રક્ષા નહીં કરે? જેમ બિલ્લીના બચ્ચાને એની માં મોઢાથી પકડી અને લઈ જાય છે, એ બચ્ચું કંઈ કરે એવી અપેક્ષા નથી રાખતી, એવી રીતે વાંદરીનું બચ્ચું પણ કોઈ કારણથી એની માને ન પકડી શકે દ્રઢતાથી, તો એની માં એને પકડશે. કેમ કે તમે પ્રયત્ન કરો કે ન કરો, જેણે તમને આશ્રય આપ્યો છે અથવા તો જેણે તમને તમારા રક્ષક તરીકે હોવાનું સ્વીકાર્યું છે, એ તો પોતાના કર્તવ્યથી પાછો નહીં પડે. એમ અંતઃકરણ પ્રબોધમાં સેવકસ્ય તુ ધર્મો એમ સ્વામી સ્વસ્ય કરિષ્યતિ, એમ કે મહાપ્રભુજી સમજાવે છે. ભગવાન પણ આજ્ઞા કરે છે, યોગક્ષેમમ વહામ્યહમ. તો વિવેક ધૈર્યાશ્રયમાં વિવેક અને ધૈર્યથી એને સાધવાથી આશ્રય દ્રઢ થાય છે. એ વાત શ્રી મહાપ્રભુજી સમજાવી. એ આશ્રયનું એક સાધ્ય રૂપ છે, પ્રયત્ન સાપેક્ષ છે. સસાધન જેમનો અંગીકાર છે એમના માટે કહેલો એ ઉપદેશ છે. પર અગર કોઈ વ્યક્તિ એમ કહે કે આ મારાથી શક્ય નથી બની રહ્યું, જેમ વાંદરીનું બચ્ચું ઘાયલ થઈ ગયું હોય એમ, તો શ્રી મહાપ્રભુજી કહે છે કે આશુરેણાપી કર્તવ્યમ સ્વસ્યા સામર્થ્ય ભાવના અશક્ય હરિરેવાસ્તિ સર્વમાશ્રય તો ભવે. જો અશક્ય છે તો આશ્રયથી બધું થાય છે. આ રીતે તો હવે જે વાત છે એ જે સાધ્ય છે એ જ હવે અત્યારે ઉપાય બની ગયો છે, સિદ્ધ થઈ ગયો. હું તો આ બેઠો, મારાથી કંઈ થવાનું નથી. તો પછી હવે ઠાકોરજી પાસે પણ બીજો કોઈ રસ્તો નથી રહેતો. તું બેસી ગયો તો મને તારે ઉપાડવું પડશે, તો ચાલ તું મારી ગોદીમાં બેસી જા. એટલે આમાં કોન્ટ્રાડિક્શન નથી. જે સાનવી કહી રહી છે ને એ વિશે હું સમજાવી થયું સ્પષ્ટ? હા જજ, મને જે સાધ્ય અને સાધ્ય ઉપાય અને સિદ્ધ ઉપાય વચ્ચેનો ડિફરન્સ એ જ છે જે કે સાધ્ય એટલે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સને આપણે પ્રાપ્ત કરવા પડે અને પ્રાપ્ત કરીને આપણે લક્ષ્યને મેળવી શકીએ, અને સિદ્ધ એટલે એ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓલરેડી આપણી પાસે છે જ અને ખાલી એને રિયલાઇઝ કરીને આપણે લક્ષ્યને મેળવવું પડે. એ જ છે. હા જી જય. એટલે મને એવું સમજણ પડી કે અહીંયા શ્રી મહાપ્રભુજી એવું વિવેક અને ધૈર્યને એવું સમજાવે છે કે વિવેક અને ધૈર્યથી આપણે આશ્રયની પ્રાપ્તિ કરી શકીએ છીએ. અને અહીંયા આશ્રય છે એ સાધ્ય રૂપ એવું વિવેક અને ધૈર્ય આશ્રયનું સાધ્ય રૂપ એવું સમજાયું છે. એટલે આ જે સસાધન જીવો છે એમના અંગીકાર સસાધન જીવો છે એમને પોતાના તરફથી એફર્ટ્સ મૂકવા પડે છે, અને તો આ ભગવાન એમનો અંગીકાર કરે છે. એટલે અહીંયા એમના તરફથી અહીંયા વિવેક અને ધૈર્ય નું એમના પોતાના રીતેથી એફર્ટ્સ મૂકીને એ આશ્રયની પ્રાપ્તિ કરી શકે છે. એટલે કોઈ એવું હોય તો એમને કે એમના માટે કોઈને એફર્ટ્સ મૂકવા હોય પોતાના તરફથી, તો અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે તમે વિવેક અને ધૈર્ય કરો, અને વિવેક અને ધૈર્ય તમારામાં ડેવલપ કરશો તો તમારામાં આશ્રય પણ ડેવલપ થઈ જશે. એટલે એમના માટે એ સાધન અંગીકાર વાળા જીવો માટે અહીંયા એવું ઉપદેશ છે. એટલે જેવી રીતે આપણે વાંદરના બચ્ચુંનું એક્ઝામ્પલ આપ્યું, એટલે વાંદરના બચ્ચું જે હોય એ પોતાના તરફથી એફર્ટ્સ મૂકીને એના માને પકડી લેશે. એટલે એવી રીતે આપણે પણ વિવેક અને ધૈર્યના એફર્ટ્સ મૂકીને આપણે આશ્રયની પ્રાપ્તિ કરી શકીએ છીએ, કારણ કે આશ્રય અંતમાં એ જ આપણું લક્ષ્ય છે, કે એ જ આપણું મેન પર્પસ છે.
પણ જેનાથી જે પણ વાંદરનું બચ્ચું એવું હોય કે જેનાથી એ પકડી ના શકે ને માને, તો એના માં એને પકડી લેશે. એટલે એવી જ રીતે આપનાથી વિવેક અને ધૈર્ય શક્ય ના બને, તો એમના માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે તમે આશ્રયથી જ બધું સિદ્ધ થઈ જશે. એટલે અહીંયા જે સાધ્ય હતું, જે આશ્રય હતું, એ જ ઉપાય બની ગયો. એટલે આપણે આશ્રય સાધન રૂપ માનીને આપણે એ આશ્રય કરવાથી જ પછી ભગવાન આપનામાં વિવેક અને ધૈર્ય સ્થાપિત કરશે. અને એટલે આશ્રય લેવાથી એ વિવેક અને ધૈર્યનું સામર્થ્ય પણ આપનામાં આવી જશે, ભગવાનની ઈચ્છા હશે તો. એવું સમજી જાય. હા, ઠીક છે. ઓર કોઈને કંઈ કહેવું છે? ઠીક છે, કરો આગળ. જે હું કરી શકું. આશ્રયનું સ્વરૂપ લક્ષણ. આશ્રયોતો નિરૂપ્યતે એહિ કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ. અર્થ. હવે આશ્રયનું નિરૂપણ કરાય છે. આ લોકમાં અને પરલોકમાં સર્વ સ્થળે હરિ મારું આશ્રય સ્થાન છે એમ ભાવના રાખવી. એટલે અહીંયા ધૈર્યનું અહીંયા વિવેક અને ધૈર્ય આગળ સમજાવ્યું શ્રી મહાપ્રભુજીએ. તો હવે અહીંયા આશ્રય સમજાવે છે શ્રી મહાપ્રભુજી. અને આ આશ્રયનું આદર્શ સ્વરૂપ અહીંયા બતાવે છે શ્રી મહાપ્રભુજી કે આપણે આલોક અને પરલોક આ સર્વ સ્થળે આપણે ભગવાનમાં જ આશ્રય રાખવું જોઈએ. એટલે આલોક અને પારલોક એટલે આ બંને સ્થળે આપણે ભગવાનમાં જ આશ્રય રાખવું જોઈએ. એટલે આપણે અહીંયા આ ભૂતલ ઉપર હોઈએ કે આ ભૂતલથી આપણે આ ભૂતલથી બહાર પણ હોઈએ તો પણ આપણે ભગવાનમાં જ આશ્રય રાખવો જોઈએ. એવી પરિસ્થિતિ ના આવી જોઈએ જ્યાં આપણે ભગવાનમાં આશ્રય ના હોય. એટલે આપણે સર્વથા અને સર્વદા એવી રીતે આપણે ભગવાનમાં જ આશ્રય રાખવાથી આપણામાં વિવેક અને ધૈર્ય પણ આપણામાં એ ઇસ્ટાબ્લિશ થઈ જશે, જેવી રીતે પહેલાના શ્લોકમાં એવું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી હતી. એવું સમજી જાય છે. ઠીક છે. ઓર કોઈને કંઈ કહેવું છે આ વિષયમાં? ઐહિક અને પારલૌકિક આ બેનો શું મતલબ છે? અને શરણ શબ્દનો શું અર્થ થાય? સર્વથા એટલે શું? ઐહિક અને પારલૌકિક એટલે આલોક અને પરલોકમાં અમને શ્રી કૃષ્ણનો આશ્રય લેવો જોઈએ કે હરિ મારો રક્ષક છે એવું વિચારવું જોઈએ. અને શરણ એટલે શરણ એવું કહેવાય કે આશ્રયનું શરણ એ આશ્રયનું સ્થાન છે કે શરણ એ આપનું કે શરણ એ છે કે આપણે શ્રી કૃષ્ણ એ આપનું આશ્રયનું સ્થાન છે કે શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં આપણે આશ્રય રાખવું જોઈએ કે એમના ચરણારવિંદમાં આપણે રેસ્ટ કરવું જોઈએ, એમનામાં આશ્રય લેવો જોઈએ કે અને એવું વિચારવું જોઈએ કે ભગવાન મારા રક્ષક છે, એમાં આપણા પ્રોટેક્ટર છે. અને સર્વતા એટલે દરેક પ્રકારે કે બધા એસ્પેક્ટ્સમાં કે વાણી મન અને કાયથી એ બધાથી જ અમને એવું માનવું જોઈએ કે ભગવાન મારા રક્ષક છે. મને એવી સમજણ પડી જાય છે. અચ્છા. ઓર કોઈને કેવું છે આ વિષયમાં કંઈ? જે મને ખાલી એડ કરવું છે કે જે અહીંયા ઐહિક અને પારલૌકિક એવું બતાવ્યું છે શ્રી મહાપ્રભુજી. તો આલોક એટલે જેમ આ ચિંતાનું અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે જેના ચિંતા અહીંયા આલોક કે પરલોક વિશે હોય તો એ ચિંતા ન કરવી જોઈએ. અને એ ચિંતામાં આપણે ભગવાનનું જ આશ્રય રાખવું જોઈએ. જે પણ ચિંતા હોય આલોક રિલેટેડ કે પારલોક રિલેટેડ બધી ચિંતાઓમાં ભગવાનનો જ આશ્રય રાખવો જોઈએ. અને જેવી રીતે અર્પણે કીધું કે આપણે કાયા વાણી અને મનથી
મનથી કાયાવાણી અને મનથી ભગવાનનો જ આશ્રય રાખવો જોઈએ. એટલે આપણે સર્વથા આપણે ભગવાનનો આશ્રય રાખવો જોઈએ અને મનથી આપણે એવી રીતે આશ્રય રાખી શકીએ. એટલે આપણે કોન્સ્ટન્ટલી આપણે આપણા મનમાં આપણે એવું જ રાખવું કે એવું જ વિચારવું કે ભગવાન જ મારો આશ્રય છે. કાયાથી એટલે આપણે તિલક કરવું કે આપણે મુદ્રા ધારણ કરવા કે પોતાના દેહથી ભગવાનના સેવામાં પ્રવૃત્ત થવું, તો આ બધા કાયાથી આશ્રય છે. એટલે આપણે પોતાના શરીરને ભગવાનના આશ્રય આપણા શરીરથી આપણે ભગવાનનો આશ્રય લઈએ છીએ. અને પછી વાણીથી એટલે આપણે મંત્ર જપ કરવું કે અષ્ટાક્ષર મંત્રનું રટન કરવું. એટલે આવું કરવાથી આપણે સતત શ્રવણ કીર્તન સ્મરણથી આપણે ભગવાનનો આશ્રય લઈએ છીએ. એટલે આવી બધી રીતેથી આપણે સર્વદા અને સર્વથા આપણે ભગવાનનો આશ્રય લેવો જોઈએ અને એ જ આવું કરવાથી આપણે શરણ આપણામાં ભગવાનમાં ઇસ્ટાબ્લિશ થાય છે એવું સમજી જાય છે. મને એવું પણ કેવું હતું શરણમાં કે શરણને સમજાવવા માટે એવું કહેશું કે શરણમ ગ્રહમ રક્ષિદ્રોહ. તો એમાં એવું કહેશે કે ગ્રહ એટલે હરિનું જે ચરણ જે છે એ આપનું સ્થાન છે જ્યાં એ મોસ્ટ રિલેક્સેશન સ્પોટ છે અને ત્યાં આપણે એવું વિચારવું જોઈએ કે ભગવાન મારા રક્ષક છે, પ્રોટેક્ટર છે. એવું મને સમજણ પડી જાય છે. હા, હવે ઐહિકમાં અને પારલૌકિકમાં એટલે ઇહલોક સંબંધી આલોક સંબંધમાં અને પરલોક સંબંધમાં સર્વથા શરણમ હરિ. સર્વથા એટલે બધી જ પ્રકારે શ્રી હરિ શરણ છે. શરણ છે એટલે આશ્રયનું સ્થાન છે અને રક્ષણ કરનારા છે. તો હવે કોઈ ઉદાહરણથી આ વાતને તમે સમજાવી શકો કે આલોક સંબંધી વિષયોમાં શ્રી હરિ રક્ષક છે એનો શું મતલબ થાય અને પરલોક સંબંધી વિષયમાં શ્રી હરિ રક્ષક છે એનો શું મતલબ થાય? ક્યાં ગયા બધા? જે મને એવું લાગે છે કે આલોક સંબંધી એટલે આલોક પરિસ્થિતિમાં આપણે ઠાકોરજીનો આશ્રય રાખવો. એટલે આપણે આલોકમાં રહીને આપણા આ સંસારમાં રહીને આપની જે બધા દુઃખો આવતા હોય કે જે પણ ચિંતા ઊભી થતી હોય આપણા પરિવારને રિલેટેડ કે જે પણ વિષયો રિલેટેડ જે પણ આપણે ચિંતા થતી હોય તો એ વિષયમાં એ પરિસ્થિતિમાં આપણે ભગવાનનો જ આશ્રય રાખવો જોઈએ. અને પારલોક સંબંધી એટલે કોઈને એવી ચિંતા થાય કે મને એવી કશી ચિંતા થાય કે મને આવું કે સ્વર્ગ કે પ્રાપ્ત થશે કે આ કર્મ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થશે કે નહીં થાય. તો એ વિષયમાં પારલોક સંબંધી પણ એવી ચિંતા ન કરવી, કારણ કે ભગવાનનો જ આશ્રય એ જ આપણા માટે લક્ષ્ય છે અને બીજું કશું છે નહીં. મને એવું લાગે છે, જે મને એકદમ ખબર નથી. જે મને એવું લાગે છે કે હરિનું શરણ ખાલી આલોકમાં એટલું જ સફિશિયન્ટ નથી, કારણ કે આલોકમાં હરિનું શરણ નહીં જોઈએ, કારણ કે આપણે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ હોઈએ અને ટ્રબલ ના પડતી હોય. પણ આપણે પરલોકમાં જ્યારે ટ્રબલ પડતી હોય તો ત્યારે આપણે હરિનું શરણ જોઈએ. તો ત્યારે એટલે આપણે આલોક અને પરલોકમાં એ બંનેમાં હોવું જોઈએ. મને એવી સમજ છે. और कोई? મિત્રાંત, જેથી મને અહીંયા એવું લાગે છે
કે આલોક એટલે કે ભૂલોક એટલે કે અહીંયા જેમ સાનિએ કીધું કે અહીંયા આપણે ચિંતાઓ હોય છે, તો આપણે ચિંતા અને જેમ આગળના ગ્રંથમાં કહ્યું છે નવરત્ન વનંતકરણ પ્રબોધમાં કે ચિંતાને દૂર કરવા પ્રભુનો આશ્રય કરવો જોઈએ. તો એવી ચિંતાઓ કે આપણે કોઈ ભય હોય કે એ બધું દૂર કરવા માટે ઠાકોરજીનું આપણે નામ લઈએ છીએ. ઠાકોરજી અને અહીંયા શરણના પણ બે અર્થ અર્પણે કીધા કે એક શરણમ ગ્રહ શરણમ ક્રિયા, એવું શરણના બે અર્થ છે, સ્થાન અને ક્રિયા. સ્થાન એટલે કે શ્રી કૃષ્ણ મારા રક્ષક છે, એ શ્રી કૃષ્ણ એક સ્થાન છે, જે એક શરણનું સ્થાન છે, જ્યાં મારો એવું સ્થાન છે જ્યાં હું સેફ રહી શકું છું, એવું આપણે આમ લાગે છે. એક સ્થાન જેમ આપણે વરસાદ પડતી હોય તો આપણે કોઈ ઘરના કે કોઈ પણ શેલ્ટર લઈએ તો એ એક સ્થાન થઈ ગયું આપણી શરણ માટેનું. એવી રીતે અહીંયા શરણનો મતલબ શરણ સ્થાનનો મતલબ આ થાય છે. અને શરણ ક્રિયાનો મતલબ કે હું શ્રી કૃષ્ણની શરણમાં જાઉં છું, એટલે એક ક્રિયાના સ્વરૂપમાં થઈ ગયો. તો એવી રીતે બંને પ્રકારે આપણે લેવા જોઈએ. અને આમ કહેવાય છે કે જે ભૂલોક એટલે કે આ જે પૃથ્વીલોક છે અને જે પરલોક એટલે કે સ્વર્ગ ને એ બધી એ બધામાં પણ અગર આપણે હમણાં ભૂલોકમાં ઠાકોરજીનું નામ લઈશું તો બીજા લોકમાં બી આપણે ઠાકોરજીનું નામ જ યાદ રહેશે, એ જે મને એવું લાગે છે. બંસી કઈ કેવું છે? હતી તો ખરી, ગાયબ થઈ ગઈ. ફરીથી સમજી લો આને. તમે લોકોએ ઠીક જ કહ્યું છે, પણ આપણે એને થોડું એનાલાઇઝ કરી દઈએ અને જે કેટેગરીમાં આપણે આ બધી વાતો કરીએ છીએ ઐહિક પારલૌકિકની, એ કેટેગરી વાઇઝ આપણે કહીએ તો વાત સરળતાથી સમજમાં આવી જાય. તો જેમ ચતુશ્લોકી બાલબોધમાં આપણે એ વાત પુરુષાર્થની જોઈ છે, તો મનુષ્યની જે કંઈ પણ પ્રવૃત્તિ છે, પુરુષાર્થ છે, એ મુખ્ય બે ઉપાય, બે પુરુષાર્થોનું સ્વરૂપ હોય છે: દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ. એને ચાર રીતે ધર્માર્થ કામ મોક્ષના રૂપમાં સમજાવવામાં આવે છે. એમાં બે ડિવિઝન છે, ત્રિવર્ગ અને એક ચતુર્વર્ગ. ત્રિવર્ગ એટલે ધર્માર્થ કામ પુરુષાર્થ. ધર્મ, અર્થ અને કામ આ ત્રણ ઇહલૌકિક છે, એટલે આ લોકમાં થનારા છે. ધર્માચરણ આપણે અહીંયા કરીએ છીએ. અર્થોપાર્જન એટલે પૈસા કમાવીએ છીએ કે સાધન સંપત્તિ આપણે એકથી પણ અહીંયા કરીએ છીએ અને એને ભોગવી પણ અહીંયા છીએ. તો ધર્મ, અર્થ અને કામ એ ઐહિક પુરુષાર્થ થયા અથવા ઇહલૌકિક પુરુષાર્થ થયા. અને મોક્ષ કે સ્વર્ગ છે એ પારલૌકિક થયો. તો ઐહિકે પારલોકે છે સર્વથા શરણમ હરિ, એનો મતલબ ચતુર્વિધ પુરુષાર્થો એના વિષયમાં શ્રી હરિ જ રક્ષક છે, શ્રી હરિ જ આશરો છે. સર્વથા હરિ જ આશ્રય છે. આ આશ્રયનું સ્વરૂપ થયું. હવે સર્વથાનો મતલબ દરેક પ્રકારે. તો જે પણ પ્રકારથી આપણે જેમને જેમને પણ આશ્રય લોકમાં માનતા હોઈએ, તો કૃષ્ણાશ્રયમાં એ વિષય છે મહાપ્રભુજી આપણને વિસ્તારથી સમજાવ્યું છે. દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ, કર્મ જ્ઞાનોપાસના, ભક્તિ શરણાગતિ, આ બધાની દૃષ્ટિમાં શ્રી કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ જ મારી ગતિ છે. આ સર્વથા આશ્રય થયો અથવા સર્વથા શરણ થયું.
દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ આ તો આલોકમાં આપણને શોધવાના છે અને એના દ્વારા આપણને આપણા કાર્યો સિદ્ધ કરવાના છે. તે જ રીતે જે શાસ્ત્રીય ઉપાયો છે એમાં જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ઉપાસના માર્ગ અને ભક્તિ અને શરણાગતિ પૃથક. એ પારલૌકિક ઉપાયો છે આ બધા. તો આ બધાની અંદર શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે, શ્રી કૃષ્ણ જ મારું શરણ છે, શ્રી હરિ જ મારા રક્ષક છે. આ જાતનો જે દ્રઢ વિશ્વાસ છે એ અહીં કે પારલોકે છે સર્વથા શરણમ હરિ એનો અર્થ થાય છે. સમજાયું? હા જી, આજે સમજાવ્યું. મને એવું સમજણ પડી કે આપને એટલે બાલબોધમાં કે ચતુશ્લોકીમાં જે પુરુષાર્થ બતાવ્યા છે તો બે મેઇન પુરુષાર્થ સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ જ છે અને એના ડિવિઝન્સ ત્રિવર્ગ અને અપવર્ગમાં થઈ શકે. એટલે ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ, કામ જે આલોકના કેટેગરીમાં આવે છે. એટલે ધર્મ કે અર્થની પ્રાપ્તિ કે ઇન્દ્રિયોના કામનાઓને પૂર્તિ એ બધું આપણે આ લોક પર રહીને જ કરીએ છીએ. પણ જે મોક્ષ છે એ પારલૌકિક કેટેગરીમાં આવી જાય છે. એટલે જે કૃષ્ણાશ્રયમાં એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી બતાવે છે કે આલોક કે પારલોક સંબંધી અને સર્વથા આપણે ભગવાનનો જ આશ્રય લેવો જોઈએ. એટલે અહીંયા સર્વથા એટલે આપણે દરેક પ્રકારે અને દરેક પ્રકારે કે કૃષ્ણાશ્રયમાં બતાવ્યું છે જુદી જુદી સ્થિતિઓ, જે દેશ, કાળ, દ્રવ્ય, મંત્રે બધી પરિસ્થિતિમાં ભગવાનનો જ આશ્રય લેવો જોઈએ. અને આપણે આ લોક પર રહીને આ જે ધર્મ, અર્થ, કામ રિલેટેડ જે પણ આપની ચિંતાઓ કે પરિસ્થિતિ આવી જાય એમાં પણ ભગવાનનો જ આશ્રય લેવો જોઈએ. અને પારલૌકિક એટલે જે જ્ઞાન માર્ગ કે ઉપાસના માર્ગ કે કર્મ જ્ઞાન કર્મ માર્ગ એ બધા ઉપાયોથી આપણે મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ. પણ એ અવસ્થામાં પણ આપને ચિંતા કશી આવી જાય કે આપણે જ્ઞાન માર્ગથી આપણાથી શક્ય ના બને આ જ્ઞાન માર્ગ કે ઉપાસના માર્ગ કે કર્મ માર્ગ આ કલયુગમાં, તો પણ આપણે ભગવાનનો જ આશ્રય લેવો જોઈએ. એટલે આ પારલૌકિક સ્થિતિ આવી ગઈ. એટલે આ બંને સ્થિતિમાં સર્વથા આપણે ભગવાનનો જ આશ્રય લેવો જોઈએ. એવું સમજી જાય છે. ઠીક છે. और કોઈને કંઈ કહેવું છે? ભક્તિ બનશે? તો સારું, આજે અહીંયા વિરામ રાખીએ.